Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ. આપણી પાસે આ માસમાં સુંદર વચન છે પ્રભુનું, નહીં? જો જગતના અંત સુધી તમારી સાથે છું. જુઓ, હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. અને જ્યારે તમારા ને મારા ને મારા ને તમારા પ્રભુ આપણી સાથે છે, આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવીએ છીએ, આપણે તેમને ઓળખીએ છીએ, આપણે તેમને જાણીએ છીએ, આપણને તેમનો અનુભવ થયો છે, આપણો અપાર વિશ્વાસ છે, આપણે એ પ્રમાણે જીવી રહ્યા છે, ઈશ્વરની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. તો બીવાની, ગભરાવાની જરૂર નથી. તમે અને હું ત્યારે ચોક્કસ કહી શકીએ છીએ કે જ્યારે આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, આપણો વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા છે, અને મુશ્કેલીઓ છે, દુઃખો છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે, નાણાકીય પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે, પ્રભુ છે ને આપણી સહાયને માટે. હાલેલુયા. અને તેમના પર મૂકેલો ભરોસો, વિશ્વાસ તમને અને મને બચાવશે. કેમ કે વચન એવું પણ આપણને શીખવાડે છે, વિશ્વાસ કરનારાના માટે સગળું શક્ય છે. વિશ્વાસ કરનારાના માટે કશું અશક્ય રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ જ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ, એ જ વિશ્વાસ સાથે પ્રભુમાં આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુએ તો કહ્યું જ છે આપણને, જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. તો જ્યારે પ્રભુ આપણી સાથે છે, આપણને મદદ કરી રહ્યા છે, તો કેમ નહીં આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ, તેમની ઈચ્છાઓ પૂરી કરીએ, આજ્ઞાઓ પાડીને, શુદ્ધ જીવન જીવીને, પવિત્ર જીવન જીવીને. હાલેલુયા. અને એનો આશીર્વાદ આપણા જીવનમાં જ આપણને મળવાનો છે. હાલેલુયા. પ્રભુને આગળ રાખીશું, પ્રભુ કદી પાછળ રહેવા નહીં દે. પ્રભુની આગળ નમી જઈશું તો પ્રભુ આપણને પરિસ્થિતિ સામે નમવા નહીં દે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ આપણા મનના વિચારો પ્રમાણે, આપણા પોતાના ઉપાયો પ્રમાણે જો કાર્ય કરીશું તો આજે સવારમાં કદાચ દુઃખી થવાનો વારો આવે પણ ખરો. આપણી વ્યવસ્થાઓ પ્રમાણે જઈશું તો દુઃખી થવાનો વારો આવે પણ ખરો. આપણા જગતના સ્ટ્રેન્થ પર ભરોસો રાખીશું તો દુઃખી થવાનો વારો આવે પણ ખરો. પણ પ્રભુ પર વિશ્વાસ કરીને, પ્રાર્થના સહિત આપણે પ્રભુને અરજ કરીએ છીએ, પ્રભુ બધું ચોક્કસ સંભાળશે. હાલેલુયા. હજી ગઈકાલની જ વાત છે. લગભગ હેલ્થના લીધે થોડા દિવસથી હું રેકોર્ડિંગ નથી કરી શકતો કન્ટિન્યુઅસ. ગળામાં ઇચિંગ પણ વધારે છે, કફ, ખાંસી, એટલે જેટલું ફ્લુઅન્ટલી બોલી શકું બોલાતું નથી. પણ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી, મદદ કરો. ને 3 દિવસ બાદ આજે ફરી વાર રેકોર્ડિંગ કરી શક્યો છું. હોસ્પિટલ બાદ ન કરી શક્યો. લગભગ
10-12 ઓડિયો મારા જે રેકોર્ડિંગ હોવા જોઈએ એનાથી પાછો હટ્યો, પણ પ્રભુને કહ્યું, પ્રભુ તમે ફરીથી પુનઃસ્થાપિત કરશો. અને પ્રભુ અત્યારે કરી રહ્યા છે. હું તમારી સમક્ષ રેકોર્ડિંગ હોલમાં, પ્રેયર રૂમમાં છું. હાલેલુયા. નાની નાની પ્રાર્થનાઓ વિશ્વાસ સાથે આપણે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણું સાંભળે છે. એનો મતલબ એવો નથી મોટી મોટી પ્રાર્થના નથી સાંભળતા, પણ નાની નાની અરજો પણ પ્રભુ સાંભળે છે. ઘણી વાર એક લાઈનની પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે. હાલેલુયા. અને મોટા મોટા આશીર્વાદો એફએસી 3:20 પ્રમાણે આપણે આપણા જીવનોમાં જોઈ શકીએ છીએ. અનબિલીવેબલ બ્લેસિંગ્સ, કદી વિચાર્યા ના હોય એવા બ્લેસિંગ્સ. આપણા માટે બધી બાબતો અશક્ય છે. જગતના ધોરણો પ્રમાણે અશક્ય છે, પણ જો એ પ્રભુની ઈચ્છા પ્રમાણેની માંગણીઓ છે તો એ માંગણીઓ ભલે ગમે તેટલી આપણી ગજા બહારની હોય, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ એને આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્ર, જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને જ્યારે એ પ્રમાણે બને છે આપણા જીવનમાં, ત્યારે એનો આનંદ બહુ અલગ હોય છે વાલા મિત્રો. તમે પણ એ આનંદનો અનુભવ કર્યો હશે. બહુ ખુશી થાય છે પ્રભુને જ્યારે એવી બાબતને માટે આભાર માનવાને તેમની આગળ નમવાની તક મળે છે. નહીં, ચોક્કસ ઘણીવાર સમય લે છે, ઘણીવાર એવું પણ લાગે કે હવે નહીં થાય, પણ વાલા પ્રાર્થનાના મિત્રો, જ્યારે આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુ આપણું સાંભળે છે. પણ હું હંમેશા કહું છું એમ, જો તમે એવો વિશ્વાસ રાખો છો કે પ્રભુ છે ને, તો તમારું જીવન પ્રભુ સાથે જોડાયેલું હોવું બહુ જરૂરી છે. હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને ન્યાયથી આપણે તેમની પાછળ ચાલીએ છીએ, નમ્રતાથી, વિશ્વાસથી તેમની ઈચ્છાઓ પ્રમાણે જીવવાની શરૂઆત કરીએ છીએ, જીવવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે ચોક્કસ આપણને જે બાબતોની અગત્યતા છે, જે જરૂરિયાતો છે, જે માંગણીઓ છે, તે પ્રમાણે પ્રાપ્ત થાય છે. હાલેલુયા. હંમેશા પ્રભુની પાસે જવાની આદત પાડીએ, ટેવ પાડીએ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, એવા સમયે પણ જ્યારે આખી દુનિયા ના કહેતી હોય કે નહીં થાય, અને ત્યારે તો હું બહુ જ આનંદ અનુભવું છું, કેમ કે ત્યારે મારા પ્રભુનું વચન પરિપૂર્ણ થાય છે કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે. હાલેલુયા. અને જો મારા દેવ છે, હું એમનું ભજન કરું છું, તેમના વાલા પુત્ર પ્રભુના લોહીમાં ખરદાયેલું છું, તેમની ઈચ્છા પ્રમાણે ચાલુ છું, તો એ બાબતો પણ મારા માટે થયા વગર રહેશે નહીં. અને ઘણી એવી લાંબી લાઈન છે જે મારા માટે અશક્ય બાબતો છે, જે હું એને મારી પાસે, મારા ઘર, મારા રૂમમાં, મારા જીવનમાં જોઈ શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, જીવનો બનાવીએ, વચનો પર ભરોસો કરીએ, વચન વાંચીએ, વચન પાડીએ અને વચનને અનુસરનારા બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પછી જુઓ આપણા ઈશ્વરના
કેવા અકલ્પ્ય આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે આજે અત્યારે હમણાં એ જ ઈશ્વર છો, એ જ પ્રભુ છો કે જે અમારા મદદગાર છે, જે પ્રભુ અમને સહાય કરનારા છે, એ પ્રભુ જે અમને બચાવનાર છે, એ પ્રભુ જે અમારી સંભાળ લેનાર છે, એ પ્રભુ જે અમારી કાળજી લઈ રહ્યા છે, અને એ પ્રભુ જે હમણાં અત્યારે અમારી સાથે છે. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માની છે તમારો. પ્રભુ, તમારા વચનો પર વિશ્વાસ કરીએ છીએ. એથી વિશેષ પિતા, અમે તમને ખાસ કહીએ છીએ, તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં કરગેલા છે અને તેમણે કહ્યું છે, અમને લખેલું છે, અમે વાંચીએ છીએ અને અમે વિશ્વાસ કરીએ છીએ, જો તમે મારે નામે કઈ મારા પિતાની પાસે માંગશો તો તમને આપવામાં આવશે. અને પ્રભુ, અમે જેઓ તમારી આગળ નમ્યા છે અને જે પ્રમાણે અત્યારે તમારા બાળકોની જરૂરિયાત છે, જે પ્રમાણે અદલ તેમને મદદની જરૂર છે, સહાયની જરૂર છે, પ્રભુ એ સર્વ બાબતો પ્રભુ તમારા તરફથી તમારા બાળકોને અત્યારે પ્રાપ્ત થાય એવું થવા દો પ્રભુ. કદાચ તેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, રડી રહ્યા છે, નિરાશ થઈ ગયા છે, કોઈ માર્ગ દેખાતો નથી પ્રભુ. આવા સમયમાં પ્રભુ તમે તેવા લોકોની મુલાકાત લો પ્રભુ. તમે એમને બેઠા કરો પ્રભુ, હિંમત આપો, બળ આપો, પડવા ના દો પ્રભુ. વચનો દ્વારા વાત કરો પ્રભુ, મારા ઓડિયો વિડીયો દ્વારા વાત કરો પ્રભુ પિતા. આ પવિત્ર શાસ્ત્રના વચનો દ્વારા, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા પ્રભુ પિતા, આ પ્રભુ તમારા દૂતોને પ્રભુ તમે ત્યાં મોકલો, તમારા સેવકોને પ્રભુ ત્યાં મોકલો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોને તમે બેઠા કરો, બેઠા રાખો, મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પિતા. અને પ્રભુ બીજા જોવે, જાણે કે તમે આજે એ જ ઈશ્વર છો, એ જ પ્રભુ છો જેમને પ્રાર્થના કરવાથી તે ઉત્તર આપે છે, જીવતા ઈશ્વર છે, સાંભળે છે અને તેમના કાન મંદ થઈ ગયા નથી, તેમના હાથ ટૂંકા થઈ ગયા નથી કે તે બચાવી ના શકે, સાંભળી ના શકે. ફરીને એકવાર પ્રભુ આજે સવારમાં તમારા બાળકોના જીવનમાં બાબતો પુરવાર થાય પ્રભુ. અને ઘણા બધા લોકો વિશ્વાસ કરે, તમારી પાસે આવે અને જેમ પ્રભુ તમારા સમયમાં પ્રભુ પિતા, તમે જ્યારે પૃથ્વી પર હતા અને મોટા મોટા ચમત્કારો થયા અને ટોળાના ટોળા પ્રભુ તમારી પાસે આવતા હતા, વિશ્વાસ કરતા હતા, એમ પ્રભુ આજે ફરીને એકવાર પ્રભુ અમારા દ્વારા એવું થવા દો પ્રભુ. તમારા દરેક સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ પિતા તમે મહિમા પામો પ્રભુ, મોટા મોટા કામો થાય પ્રભુ, અને ઘણા બધા લોકો જુએ, જાણે કે તમે પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છો, તમે જીવતા ઈશ્વર, તમે દેવના દીકરા છો. આ તમે જીવતા ઈશ્વર છો ને તમે દેવના દીકરા છો પ્રભુ. એ લોકો પણ તમને કબૂલ કરે પ્રભુ, અને દરેક ઘૂંટણ નમી જાય, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. એવું બહુ જલ્દીથી થવા, તમે અમારી સેવાઓ દ્વારા મહિમા પામો. થેન્ક યુ પ્રભુ. અત્યારે પણ પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપવાના માટે અમે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે તેમને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમે તેમની સંભાળ લો, કાળજી લો પ્રભુ. અમે તમારો લોહી તેમના પર રહે છે, તેમનું સાજાપણું પ્રભુ ક્યારનું પ્રભુ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને પ્રભુ તમારા માર ખાવામાં પ્રભુ પિતા, એ કોડના મારમાં પ્રભુ ક્યારનું પ્રભુ તમે સાજાપણું તમે એમને આપી દીધું છે. અને પ્રભુ આજે એ સાજાપણું અમે તેઓના માટે જાહેર કરીએ છીએ પ્રભુ. 39 ફટકામાં પ્રભુ પિતા જે સાજાપણું છુપાયેલું છે, જે બીમાર છે, સાંભળે છે, વિશ્વાસ કરશે, તેઓ હમણાં અત્યારે સાજા થઈ જાય પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરી છે. અને પ્રભુ આ ઓડિયો જેમને માટે અત્યારે જરૂરી છે ત્યાં સુધી પહોંચાડવા માટે પ્રભુ તમે એમને મદદ કરો પ્રભુ પિતા. તમારા લોકોનો ઉપયોગ કરો, વિશ્વાસી ભાઈ બહેનનો ઉપયોગ કરો પ્રભુ પિતા, જુદા જુદા ગ્રુપોનો ઉપયોગ કરો પ્રભુ પિતા, અલગ અલગ માધ્યમ દ્વારા પ્રભુ ઘણા બધા લોકો
આ સાંભળે અને તેઓ સાજા થાય એવું થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, વ્યસનોમાંથી, ખરાબ આદતોમાંથી બહાર કાઢજો પ્રભુ. તેમને નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો. જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ, તમે એમને જોબ આપજો પ્રભુ. વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, ખુલ્લા કરજો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો. જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો. બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મો તો પ્રભુ તેમની વિરુદ્ધમાં તેમને ખાલી જ કરજો. જેઓ સંકટમાં છે, મુશ્કેલીઓમાં છે, તમે તેમને રક્ષણ આપજો. દરેકની સંપત્તિનું જાનમાલનું તમે રક્ષણ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ પિતા. અને જેમને મકાન ખરીદવું છે, વેચવું છે, મુસાફરી કરવી છે, વાહનો લેવા છે પ્રભુ, જે પ્રમાણે તેમની જરૂરિયાત છે પ્રભુ એ પ્રમાણે તમે તેમની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો. અમે જેઓ તમારે આગળ નમ્યા છે પ્રભુ, અમારી સાથે રહેજો. આજનો દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. અમે જે 3 બાબતો તમારી આગળ મૂકી છે કૃપાળો પ્રભુ, અમારા માટે અશક્ય છે પણ પ્રભુ તમે એને શક્યતામાં બદલી નાખજો પ્રભુ. એવો વિશ્વાસ કરીને તમે આપ્યું છે માટે તમારો આભાર માન છે. આખો દિવસ અમારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. હમણાં સુધીમાં થયેલી નાની મોટી ભૂલો અમને માફ કરજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.